जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप बधा ज विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। तो आप बधा विद्यार्थी मित्रों मारी साथे लाइव सेशन में जोड़ाई गया छो। त्यारे आजनो आपणो विषय है गणित, जेमां आपणे चेप्टर नंबर 4 प्रायोगिक भूमिति एटले के चतुष्कोणनी रचना करी रह्या हता। जे मापनो आपणे चतुष्कोण दोरवानो कीधो होय, जे मापनो खूणो होय, जे वस्तु आपेली होय एज प्रमाणे आपणे चतुष्कोण तेज मापनो दोरी रह्या हता। जेमां आपणे स्वाध्याय 4.4 पूर्ण कर्या पछी ना आपणा जे चतुष्कोण छे पछीना जे चतुष्कोण छे ए छे કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ, જેમાં આપણે લંબચોરસ, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ કઈ રીતે દોરાય, એમાંનો લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ તો આપણે શીખી ગયા છીએ। સમબાજુ ચતુષ્કોણ છે સ્વાધ્યાય 4.1 માં પણ આવ્યો હતો અને સ્વાધ્યાય 4.2 માં પણ આવેલો હતો। લંબચોરસ છે એનો આપણે છેલ્લા લેક્ચરમાં એના વિશે ચર્ચા કરી કે કઈ રીતે લંબચોરસ દોરાતો હોય, કઈ રીતે માપ આપેલા હોય અને એના ઉપરથી આપણે કાચી આકૃતિ કઈ રીતે દોરી શકતા હોઈએ છીએ। ત્યાર પછીનું આપણું ઉદાહરણ નંબર 5, જેમાં કીધું છે 4.5 સેમી બાજુ વાળો ચોરસ દોરો। તો ચોરસ વિશે આપણને યાદ છે એની વ્યાખ્યા કોને કહેવા છે ચોરસ, તો કે જે ચતુષ્કોણમાં ચારેય બાજુઓના માપ સરખા તથા દરેક ખૂણો કાટખૂણો હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે। તો દોરીએ, ચારે બાજુ સરખી હોય તેવો થોડોક લાગે એવો આપણે ચતુષ્કોણ દોરશું, કારણ કે કાચી આકૃતિ છે એટલે એમાં માપ આપણે લેતા નથી। માપી દઈએ, અહીંયા આપેલું નથી પણ આપણે આપણી સરળતા ખાતર નામ આપી દેશું, કારણ કે આપણે રચના કરવી છે તો રચનામાં આપણે બિંદુઓ દર્શાવવા પડે। તો આ ચતુષ્કોણ ધારો કે ABCD છે, જે કેવો છે ચોરસ। તો ચોરસની 4.5 સેમી બાજુ વાળો ચોરસ દોરવાનો છે। એનો મીનિંગ એવો કે દરેક બાજુનું માપ કેટલું હશે 4.5 સેન્ટીમીટર। અને ચોરસ વિશે બીજું એક વસ્તુ આપણને ખ્યાલ છે કે તેનો દરેક ખૂણો કાટખૂણો હોય। તો દરેક ખૂણો કાટખૂણો હોવું એટલે કે દરેક ખૂણો 90 અંશનો હોય। તો જે રીતે આપણે લંબચોરસની રચના કરેલી એ જ પ્રમાણે ચોરસની રચના થશે, પરંતુ અહીંયા થોડુંક જ અલગ રહેશે, બાકી સેમ ટુ સેમ બધું એના જેવું જ છે। તો કઈ રીતે સ્ટાર્ટ કરીએ છીએ, હવે આપણને ખ્યાલ જ છે કે સ્ટાર્ટ આપણી રચના છે સ્ટાર્ટ ક્યાંથી થતી હોય, તો કે નીચેના રેખાખંડથી જેટલા માપનો રેખાખંડ હોય એટલા માપનો રેખાખંડ દોરી દેશું। કેટલા સેન્ટીમીટરનો દોરવાનો છે, તો કે 4.5 સેન્ટીમીટરનો। તો એક ટપકું કરી ત્યાં શૂન્ય રાખી અને 4.5 જ્યાં આવતું હોય ત્યાં આપણે બીજું ટપકું કરી એ બંને ટપકાઓને જોડી દેશું। તો આપણને મળી ગયો નીચેનો રેખાખંડ એટલે કે નીચેની બાજુ, જેનું નામ છે AB, અને એ કેટલા માપની દોરેલી છે આપણે, તો કે 4.5 સેન્ટીમીટર। હવે A અને B બિંદુએથી કેટલા અંશના ખૂણા છે, A અને B બંને બિંદુએ ખૂણો આપેલો હોય તો પેલા ખૂણો જ રચવાનો છે આપણે, બાજુઓમાં જવાનું નથી। તો ખૂણો બંને બિંદુઓ એ 90 અંશનો ખૂણો છે, તો 90 અંશનો ખૂણો આપણે પરિકરની મદદથી આપણને દોરતા આવડે છે। શું, તો કે જે બિંદુએ ખૂણો દોરવો છે તે બિંદુએ અર્ધવર્તુળ ચાપ એટલે કે તે બિંદુને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ ચાપ જ્યાં છેદે ત્યાંથી પેલી એ શેની થશે 60, ત્યાંથી બીજી 120। હવે 60 અને 120 થી એક એક ચાપ લેશું, એ બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું મળશે આપણને 90 નું એંગલ એટલે કે 90 અંશનું એંગલ પ્રાપ્ત થશે આપણને। એમાંથી પસાર થતી કિરણ દોરશું, એમાંથી પસાર થતું કિરણ દોરશું, એ બિંદુમાંથી એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થતું હોય એવું કિરણ દોરશું। ત્યાંથી એ બિંદુથી આપણને કયું બિંદુ મળવાનું છે, બિંદુ D। તો હજી આપણને બિંદુ D મળેલું નથી, માત્ર આ AB રેખાખંડ અને અહીંયા કિરણનું નામ આપી દઉં AM,
તો કિરણ AM અને AB વચ્ચે ખૂણો કેટલાનો બન્યો? 90 અંશનો. તો એ આપણે ખૂણો તૈયાર કરી દીધો કે એ બિંદુએ 90 અંશનો ખૂણો બન્યો. હવે ત્યાંથી આપણને બિંદુ કયું મળવાનું છે? બિંદુ D. તો એ બિંદુ D કેટલા સેન્ટીમીટરના અંતરે છે? તો કે 4.5. તો 4.5 જેટલી ત્રિજ્યા લેવાની છે. ખાસ જ્યારે બિંદુ એથી કોઈક બિંદુ મેળવવાનું છે અને એનું માપ આપેલું છે તો આપણે એ સ્કેલની મદદથી એટલું માપ લઈ અને ચાપ લેવાની થશે. 4.5 સેન્ટીમીટર માપ લઈ ચાપ લેશું. ચાપ જ્યાં કિરણને છેદે ત્યાં આપણને મળશે બિંદુ D. તો ત્યાં બિંદુ D નામ આપી દેવાનું. હવે બિંદુ B પાસે જઈએ. ત્યાં પણ ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો. તો ત્યાં પણ અર્ધવર્તુળ ચાપ 60, 120 અને એના ઉપરથી 90. ખાસ યાદ રાખવાનું છે જ્યારે દોરીએ છીએ ત્યારે આ જે માપ છે પરિકરનું, બે અણીઓ વચ્ચેનું માપ છે, કોઈ પણ માપનું ચાલે, એમાં માપ લેવાનું હોતું નથી. પરંતુ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આટલું માપ, કોઈ પણ માપ, એમાં નિશ્ચિત માપ હોતું નથી. કોઈ પણ માપ લઈને તમે અર્ધવર્તુળ ચાપ અને ખૂણો આખો દોરી શકો છો. પરંતુ આ જે માપ અર્ધવર્તુળની ચાપનું જે માપ લગાવેલું છે એ માપ જ્યાં સુધી આપણો 90 અંશનો ખૂણો પૂરો ન થાય ત્યાં સુધી આ માપ બદલાવવું જોઈએ નહીં. પહેલો ખૂણો અહીંયા પૂરો થઈ ગયો, પછી અહીંયા બીજો દોરો આવ્યા છે તો અહીંયા માપ બદલાશે તો ચાલશે. પરંતુ અહીંયા 90 અંશનો ખૂણો જ્યાં સુધી બની ન જાય ત્યાં સુધી આ જે માપ છે એ બદલાવવું જોઈએ નહીં. જો બદલાઈ જાય તો ફરીથી સેટિંગ કરી અને એ માપ એટલું રાખી દેવાનું છે. તો 90 અંશનો ખૂણો આપણને મળી ગયો. જ્યાં બંને ચાપ છેદે તેમાંથી પસાર થતું એક કિરણ દોરશું તો આપણને B બિંદુ પાસે કેટલા અંશનો ખૂણો મળશે? 90 અંશનો. જેને આપણે કિરણ કહી દઈએ BN. તો કિરણ BN અને AB વચ્ચે ખૂણો, એંગલ કેટલાનો મળ્યો? 90 અંશ. હવે ત્યાંથી B બિંદુ એથી બિંદુ C કેટલા સેન્ટીમીટરના અંતરે છે? તો કે 4.5 સેન્ટીમીટરના અંતરે. ત્યાં આપણે આ માપ લેવું પડશે. જે બાજુનું માપ છે એનાથી કોઈ બિંદુ શોધતા હોઈએ ત્યારે માપ લેવું પડશે. જ્યારે અર્ધવર્તુળ એટલે કે ખૂણાઓની રચના કરતા હોય ત્યારે કોઈ પણ માપ ચાલશે. એ માપ નિશ્ચિત હોતું નથી. એ તમારી સરળતા ખાતર તમે રાખી શકો છો. તો એટલું માપ લઈ અને BA થી ચાપ લેશું. ચાપ જ્યાં છેદે ત્યાં આપણને મળશે બિંદુ C. તો ત્યાં બિંદુ C નામ આપવાનું છે. હવે બિંદુ C અને D બંને પાસે 90 અંશના ખૂણા છે, પરંતુ એ 90 અંશના ખૂણાની રચના આપણે કરવી પડશે નહીં, કારણ કે બંને બિંદુ આપણને મળી ગયા છે ને એ રેખાખંડ પણ આપણને સીધો જ મળી જશે. કારણ કે એ બંને બિંદુને આપણે જોડશું એટલે ઓટોમેટિક ત્યાં 90 અંશનો ખૂણો બની જશે અને એ બંને વચ્ચેનું જે અંતર છે 4.5 સેન્ટીમીટર, એ રેખાખંડનું જે માપ છે 4.5 સેન્ટીમીટર, એ પણ ઓટોમેટિક એટલું જ મળશે. એટલે આપણે ત્યાં 90 અંશનો ખૂણો ફરીથી તૈયાર કરવો પડશે નહીં અને એ માપ પણ આપણે જોવું પડશે નહીં. એ છેલ્લે આપણે માપશું તો 4.5 સેન્ટીમીટર જ હશે અને એ સહેજ માપી જોવાનું અને ત્યાં C અને D પાસે 90નો એંગલ બને છે કે નહીં એ પણ કોણ માપકની મદદથી સહેજ જોઈ લેવાનું કે ત્યાં વ્યવસ્થિત બને છે કે નહીં. જો ન બનતો હોય તો આપણે રચનામાં ક્યાંક ભૂલ થઈ હોય આગળથી એવું બનશે. તો આ બની ગયો ચતુષ્કોણ BCD. કેટલા સેન્ટીમીટર બાજુવાળો? તો કે 4.5 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ. જ્યારે ચોરસ દોરવાનો કીધો હશે ત્યારે એક બાજુનું માપ આપેલું હશે અને આપણે શું સમજવાનું છે? બધી બાજુનું માપ. માત્ર 4 બાજુઓના માપથી આપણે રચના કરી શકતા નથી. આપણી પાસે 5મી વસ્તુ કાં તો વિકર્ણ કાં તો ખૂણો આ હોવું જોઈએ. તો આપણને ચોરસ વિશે ખ્યાલ જ છે કે દરેક ખૂણો એનો
કાટખૂણો હોય તો એના પરથી આપણે કાચી આકૃતિમાં દર્શાવશું એટલે આપણે રચના દોરી શકશું. આના રચનાના મુદ્દા લખીએ તો રચનાના મુદ્દામાં આપણને ખ્યાલ જ છે, ખૂબ જ સરળ છે. રચનાના મુદ્દા, પહેલો પોઈન્ટ શું કર્યું તો કે 4.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો. ત્યાર પછી શું કર્યું, બિંદુ A આગળ 90 અંશનો ખૂણો બને તે રીતે શું કર્યું તો કે કિરણ AM દોરો. તો કિરણની નિશાની ત્યાં કરવાની છે. કિરણ એટલે કે જેને એક અંત્ય બિંદુ હોય એને બીજી તરફ અનંત સુધી વિસ્તરેલું હોય તેને શું કહેવાશે, કિરણ. તો કિરણ AM દોરો. ત્યારબાદ શું કર્યું તો કે બિંદુ A ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ કિરણ AM ને રચે, કિરણ AM ને છેદે તે રીતે રચો. હવે ચાપ જ્યાં છેદે ત્યાં શું કરવાનું છે, ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ D નામ આપો. આ થઈ ગયું એક બાજુનું. ત્યાર પછી આવ્યા બી બિંદુ પાસે, તો સેમ ટુ સેમ એનું એ જ અહીંયાથી કે બિંદુ B આગળ 90 અંશનો ખૂણો બને તે રીતે કિરણ BN રચો, દોરો. ત્યારબાદ બિંદુ B ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ કિરણ BN પર દોરો અથવા તો રચો. ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ C નામ આપો. એટલું કર્યા પછી આપણે શું કર્યું તો કે રેખાખંડ CD ની રચના કરો. એટલે કે રેખાખંડ CD દોરો. ત્યાં રેખાખંડની જ નિશાની થવી જોઈએ. આવું કરતા આમ ચતુષ્કોણ ABCD માગેલ ચોરસ છે. સિમ્પલ આટલું જ. કાચી આકૃતિ, ત્યારબાદ રચના કરતા જશું, સાથે સાથે મુદ્દા પણ તમે લખી શકો છો. જો તમારે ખાલી A બિંદુ આગળ ખૂણો બનાવી અને D બિંદુ મેળવીને રચનાના મુદ્દા સ્ટાર્ટ કરી દેવા હોય તો એ રીતે પણ કરી શકો છો. અને શરૂઆતમાં આપણે જ્યારે શીખતા હોઈએ ત્યારે એ જ રીતે કરવાનું છે કે જેટલું કરતા જઈએ એટલું રચનાના મુદ્દામાં લખતું જવાનું, એટલે આપણને ક્યાંય ભૂલાય નહીં. કોઈ પણ વસ્તુ, એક પણ ટોપિક ભૂલાય એવી શક્યતાઓ રહે નહીં. તો આ કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં ચોરસની રચના કઈ રીતે થાય છે એના વિશેની માહિતી. ઉદાહરણ 6 માં આપણને સમબાજુ ચતુષ્કોણની રચના કરવાની કીધી છે. તો સમબાજુ ચતુષ્કોણ આપણે શીખી ગયા છીએ. ફરી એક વખત સમજી લઈએ. સમબાજુ ચતુષ્કોણ ABCD રચવાનો છે. સમબાજુ ચતુષ્કોણ ABCD, જેમાં આપણને માપ આ રીતે આપેલા છે. AC બરાબર 7 અને BD બરાબર 6. AC બરાબર 7 સેન્ટીમીટર અને BD બરાબર 6 સેન્ટીમીટર. આવી રીતની રચના આપણે એક વખત દોરી જ ગયા છીએ, તો યાદ કરશો દરેક વિદ્યાર્થી મિત્રો, યાદ કરી રાખજો કે કઈ રીતે એ રચના થતી હતી. તો સૌપ્રથમ
કાચી આકૃતિ થોડુંક સમબાજુ લાગે. સમબાજુ કોને કહેવાય? તો કે જેમાં બધી જ બાજુઓના માપ સરખા હોય, એમાં ખૂણાઓ વિશે કંઈ આપેલું હોય નહીં, માત્ર બધી જ બાજુઓના માપ સરખા હોય તો તેને શું કહેવાશે? સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ ABCD ની રચના કરવાની છે, જેમાં માપ આપણને આપેલું છે AC. તો AC છે એ બાજુથી જોઈ શકો છો તમે, AB બાજુ, BC બાજુનું માપ છે, CD બાજુનું માપ છે અને AD પણ બાજુનું માપ છે. AC એક પણ બાજુ નથી. તો AC શું છે જોઈ શકો છો કે AC એ સામસામેના બિંદુઓ છે. તો એ સામસામેના બિંદુઓને જોડી દેશું તો સામસામેના બિંદુઓને જોડવાથી શું મળે? વિકર્ણ. તો આપણને જે પેલું માપ આપેલું છે, શેનું માપ આપેલું છે? વિકર્ણ. જે કેટલાનો છે? 7 સેન્ટીમીટરનો. એવી જ રીતે બીજું માપ આપેલું છે BD. BD બરાબર શું છે? 6 સેન્ટીમીટર. તો BD પણ સામસામેના બિંદુઓ છે, તો એ માપ પણ શેનું આપેલું છે આપણને? વિકર્ણનું. તો BD બરાબર 6 સેન્ટીમીટર. માત્ર આપણને અહીંયા બે વિકર્ણના જ માપ આપેલા છે, બીજું કંઈ આપેલું નથી. તો આ વસ્તુ આપણે શીખી ગયા છીએ કે જ્યારે બે વિકર્ણના જ માપ આપેલા છે અને એ સમબાજુ ચતુષ્કોણ હોય તો એની રચના કઈ રીતે થઈ શકે? તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે એવું આપણને ખબર છે, અને જ્યાં છેદે છે ત્યાં આપણે કાચી આકૃતિમાં કહી દઈએ બિંદુ O આગળ છેદે છે, કારણ કે આપણે વિકર્ણ ઉપરથી એ વિકર્ણનો લંબ દ્વિભાજક દોરી અને મધ્ય બિંદુ મેળવવાનું થતું હોય છે. તો સ્ટાર્ટ કરીએ. કોઈ પણ એક વિકર્ણથી સ્ટાર્ટ કરવાનું થશે. ધારો કે આપણે AC લઈને ચાલુ કરીએ છીએ. વિકર્ણ AC. તો એક બિંદુ કેટલા માપનો છે? 7 સેન્ટીમીટરનો. તો 7 સેન્ટીમીટર લંબાઈનો આપણે AC દોરીએ. તો આ થઈ ગયો 7 સેન્ટીમીટર લંબાઈનો AC. લખી નાખીએ 7 સેન્ટીમીટર. હવે જોઈ શકો છો કે આ AC છે, એની ઉપરની તરફ બિંદુ D, અને આ રીતે આમ સહેજ ક્રોસ કરી દેશું તો એ આકૃતિ આપણે આ રીતે થતી હોય છે. આ એ જ આકૃતિ છે, માત્ર સહેજ એંગલ ચેન્જ કર્યું છે. તો D બિંદુ ઉપર જતું રહે છે. આ AC આપણો, અને અહીંયા બિંદુ કયું મળશે? B. તો AC ની ઉપર D અને નીચે B બિંદુ. હવે એ કઈ રીતે શોધવાનું હોય છે? તો સમબાજુ ચતુષ્કોણમાં બે વિકર્ણ આપેલા હોય ત્યારે દરેક વખતે સેમ ટુ સેમ એક જ થિયરી કે જે વિકર્ણ દોર્યો છે એ વિકર્ણનો લંબ દ્વિભાજક, એટલે કે જે બાજુ દોરેલી છે, જે રેખાખંડ દોરેલો છે એનો લંબ દ્વિભાજક દોરવાનો થશે. અને લંબ દ્વિભાજકની થિયરી આપણે આગળ ભણી જ ગયા છીએ કે કોઈ પણ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવા માટે એ જે રેખાખંડ આપેલો છે એના કરતા અડધાથી વધારે અંતર, અડધું આટલે થતું હોય ધારો કે, તો અડધાથી વધારે ગમે એટલું લઈ શકો તમે. અડધાથી વધારે અંતર લઈ અને ઉપર નીચે ચાપ, એક બિંદુએથી ઉપર નીચે ચાપ લગાવશું આપણે. એટલું જ માપ રાખી બીજા છેડેથી ઉપર નીચે, બીજો છેડો એટલે કે ત્યાંનું બીજું બિંદુ, તે જ રેખાખંડના છેડાએ આવેલું બીજું બિંદુ, ત્યાંથી એક એક ચાપ લગાવશું. જો ચાપ વ્યવસ્થિત છેદતી નથી તો એ વાળી જે ચાપ છે એને આપણે ફરીથી થોડીક લંબાવી દઈએ એટલે વ્યવસ્થિત છેદશે. હું અહીંયા તમને થોડુંક પેન વ્યવસ્થિત નથી ચાલી તો વ્યવસ્થિત દેખાય એવું કરી દઉં છું. આ આપણે જ્યારે પેન્સિલથી દોરતા હોઈએ તમારા પેજમાં ત્યારે આ વસ્તુ કરી શકતા નથી, હાથે કંઈ પણ કરવાનું નથી. આ રીતની આપણને ઉપર નીચે ચાપ છેદતી મળશે. એ ચાપ ને બિંદુઓ આપણે દર્શાવી દેશું. એ બિંદુઓમાંથી પસાર થતું એક રેખા દોરશું. એ બિંદુઓમાંથી પસાર થતી એક રેખા દોરશું, જેની મદદથી આપણને તે રેખાખંડનું મધ્ય બિંદુ મળશે, એટલે કે બિંદુ O, આપણી કાચી આકૃતિમાંનું બિંદુ O મળશે આપણને. આ રીતે
કોઈ એક રેખા દોરશું, રેખા બંને તરફ વિસ્તરેલી હોય તો એ રેખાની મદદથી આપણને શું મળશે? મધ્ય બિંદુ, જેને આપણે નામ આપી દઈએ ઓ, જે આપણી કાચી આકૃતિ મુજબ છે એ. તો આપણને બિંદુ ઓ મળી ગયું. હવે બીજો વિકર્ણ છે આપણી પાસે બીડી. હવે એના વિકર્ણો કાટખૂણે છેદે છે, એટલે આપણે વાત થઈ ગઈ છે કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે છેદે છે. એ બંને વિકર્ણોના માપ સરખા ન હોય, એટલે કે વિકર્ણ એસી અને બીડી નું માપ સમબાજુ ચતુષ્કોણમાં સરખું હોય નહીં. ચોરસ અને લંબચોરસમાં વિકર્ણોના માપ સરખા હોય, સમબાજુમાં હોય નહીં, પરંતુ કાટખૂણે છેદતા હોવાથી જેના વિકર્ણો કાટખૂણે છેદતા હોય તેમાં એનો જે આખો વિકર્ણ છે એના ટુકડા સમાન માપના હોય. એટલે કે વિકર્ણ એસી એના બે ટુકડા કયા? તો કે એઓ અને ઓસી, આ બે સમાન માપના હોય. તેવી જ રીતે વિકર્ણ બીડી માં બીઓ અને ઓડી સમાન માપના હોય. તો એ સમાન માપના હોય એટલે કે આખો 6 સેન્ટીમીટર નો છે બીડી, વિકર્ણ બીડી આખો 6 સેન્ટીમીટર નો છે. તો એના બે ટુકડા એ કેવા હશે? સમાન માપના છે, તો એનાથી અડધા અડધા, એટલે કે ઓડી બરાબર પણ 3 સેન્ટીમીટર હશે અને ઓબી બરાબર પણ 3 સેન્ટીમીટર. આખો છે 6 સેન્ટીમીટરનો છે, બંને ટુકડા સમાન માપના છે. તો એ સમાન માપના હોવાથી આખો જે છે એના અડધું અડધું, એટલે કે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટરના બંને ટુકડાઓ હશે. એ ક્યાંથી અંતર આપણને મળશે? અહીંયા આપણે આ રીતે દોરી દઈએ. આ આપણને જે કાચી આકૃતિ મુજબ અને આપણી રચના મુજબ આપણે આ જે કિરણ દોર્યું છે એ આ છે, સોરી રેખા. તો એના ઉપર ઓ થી કેટલા સેન્ટીમીટર? એ તો કે 3 સેન્ટીમીટર, અને નીચે પણ 3 સેન્ટીમીટર. એટલે કે ઓ ને કેન્દ્ર લઈ બંને તરફ આપણે 3 સેન્ટીમીટર અંતર રાખી અને રેખા ઉપર ચાપ દોરશું. તો 3 સેન્ટીમીટર માપ લઈ લઉં છું. 3 સેન્ટીમીટર માપ લઈ ઓને કેન્દ્ર લઈ અને એ જે રેખા દોરેલી છે આપણે મધ્ય બિંદુ શોધવા માટે લંબ દ્વિભાજક દોરેલો છે એના પર ચાપ લગાવશું. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણને અનુક્રમે જે બિંદુ મળતા હોય એ આપણી કાચી આકૃતિ મુજબ ઉપર છે ડી મળે છે અને નીચે બી મળે છે. આ બી અને ડી સમબાજુમાં દોરતી વખતે ક્યારેક તમારાથી ભૂલમાં બી ઉપર અને ડી નીચે લખાઈ જાય તો પણ એ આકૃતિ ચાલશે, તો પણ આપણા બિંદુઓ છે ક્રમિક જ રહેશે. હવે તો બધા જ રેખાખંડોને જોડી દઈએ. કયા કયા રેખાખંડો છે આપણી પાસે? તો કે એ બી, બીસી, સીડી બધાને જોડી દઈએ. પહેલા એ બી જોડું, તો એ બી નું બંને બિંદુઓને જોડી દેવાના છે વ્યવસ્થિત. બિંદુ ટુ બિંદુ, આ એ બી, ત્યારબાદ આ બીસી, ત્યારબાદ સીડી અને લાસ્ટ એડી. તો આ મળી ગયો આપણને સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડી. ધારો કે તમે અહીંયા બિંદુ બી અને નીચે ડી લખ્યું તો ચતુષ્કોણ આ રીતે બનત એ બી સી ડી. આપણે માત્ર બિંદુઓ ક્રમિક રહેવા જોઈએ, પછી બિંદુઓ ગમે ત્યાં લખેલા હોય પરંતુ એ ક્રમિક હોવા જોઈએ. તો આ મળી ગઈ આપણને સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડી, જેમાં અહીંયા વચ્ચે મધ્ય બિંદુ ઓ હતું ત્યાંથી 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર જ લખશું જેથી કરીને આપણને થોડીક સમજણ પડે. ત્યાં આપણને બાજુઓના માપ આપેલા હતા નહીં, તો બાજુઓના માપ આપણે અહીંયા શોધવાની પણ જરૂર નથી. તો કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ ત્રણેય ખૂબ જ ઇઝી છે, કંઈ છે નહીં. માત્ર આગળ જે ચેપ્ટર નંબર 3માં આપણે એની થિયરી ભણી ગયા છે એ આપણને યાદ હોય એટલે આપણે વ્યવસ્થિત કાચી આકૃતિ દોરી શકીએ અને કાચી આકૃતિ ઉપરથી આપણને કોઈ પણ ચતુષ્કોણની રચના કરતા આવડશે અને એના માટે ખૂબ જ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આ જે રચનાનો ટોપિક છે આપણું જે ચેપ્ટર નંબર 4 છે એમાંથી ટોટલ આપણને 7 માર્કની રચના પૂછાતી હોય છે. એક 3 માર્કમાં પૂછાશે અને બીજી છે 4 માર્કમાં પૂછાશે. તો આની તૈયારી ખૂબ જ સારી રીતે કરી લેવી. રચના દોરવામાં કંઈ છે નહીં, માત્ર ખૂણાઓ
કઈ રીતે ચાપ લેવી, કઈ રીતે વ્યવસ્થિત પરિકર ચલાવવું એ ખાસ આવડી જાય આપણને, એટલે રચના કોઈ પણ તમે દોરી શકશો. અને આ જે રચનાઓ છે આનાથી થોડીક વિશિષ્ટ આકારોમાં, થોડીક આનાથી અલગ આપણે ધોરણ 9 અને 10માં પણ ભણવાની થશે. એટલે અહીંયાથી જ આપણે શીખી લેવાનું છે. તમને ખ્યાલ જ છે કે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં તમે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરીને આવ્યા છો, તો એ વસ્તુ અહીંયા આવે જ છે, પણ થોડુંક એનાથી આગળનું સ્ટેપ, એટલે જે આ ગણિત વિષય છે અને આપણે થોડોક વ્યવસ્થિત ધ્યાનમાં લેવાનો છે, કારણ કે આપણે જે ભણીએ છીએ એ આગળના વર્ષમાં એનું થોડુંક કંઈક ને કંઈક આવશે જ, અને એ વસ્તુ આપણને આવડતી હશે તો જ આપણે તે ધોરણમાં ટકી શકશું, તો જ એના ટોપિક, એના જે કન્સેપ્ટ છે આપણને ક્લિયર થશે. હવે આના મુદ્દાઓ વિશે વાત કરીએ તો મુદ્દાઓમાં કઈ રીતે લખશું, તો સૌપ્રથમ દોર્યો આપણે એસી, તો રેખાખંડ એસી, 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એસી રચો. ત્યારબાદ શું લખશું, લખતા જઈએ એક વખત એટલે રિપીટ થઈ જશે. રચનાના મુદ્દા, 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એસી રચો. ત્યારબાદ શું, તો કે લંબ દ્વિભાજક દોરવાનો છે. કોનો, તો કે રેખાખંડ એસી નો. તો અહીંયા લખશું રેખાખંડ એસી નો લંબ દ્વિભાજક દોરી એસી નું મધ્ય બિંદુ, રેખાખંડ એસી નું મધ્ય બિંદુ ઓ મેળવો. આ આપણે શોધવું પડ્યા, અને રેખા જ્યાં છેદતી હતી ત્યાં જ આપણને મળે. આપણે એમને આડેધડ મૂકી શકતા નથી. આપણને ખબર પડી જાય કે મધ્ય બિંદુ ક્યાં મળશે, તો કે આખો 7 સેન્ટીમીટરનો છે તો 3.5 સેન્ટીમીટરને આપણને મધ્ય બિંદુ મળશે. પરંતુ આપણે રચના દોરવા નીકળ્યા છીએ તો આપણે રચના મુજબ જ, એટલે કે લંબ દ્વિભાજક દોરીને જ આપણે મધ્ય બિંદુ મેળવવું પડે. તો એ મધ્ય બિંદુ મેળવ્યા પછી શું કર્યું આપણે, તો કે મધ્ય બિંદુ ઓને, એટલે કે બિંદુ ઓને કેન્દ્ર લઈ ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ લંબ દ્વિભાજક પર ઉપર નીચે બંને તરફ લખી છે, એટલે ઉપર નીચે રચો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં અનુક્રમે ડી અને બી નામ આપો. ત્યારબાદ શું કર્યું, તો કે બધા રેખાખંડને જોડ્યા. કયા કયા, તો કે રેખાખંડ એ બી, રેખાખંડ બીસી, રેખાખંડ સીડી અને રેખાખંડ એડી દોરો. આવું કરવાથી આપણને એક ચતુષ્કોણ મળે છે, જે ચતુષ્કોણ એબીસીડી માગેલ સમબાજુ ચક્કો છે, ચતુષ્કોણ છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને રચના દોરતા આવડી જ ગઈ હશે, કારણ કે આપણી જે છેલ્લા પ્રકારની રચનાઓ હતી આ જ હતી. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હજી 2 થી 3 જે રચનાઓ છે એ આપણે આગળના લેક્ચરમાં સમજીશું, જેથી કરીને થોડુંક વધારે તમને રચનાઓ વિશે ક્લિયર થઈ જાય. કેટલાક વિશિષ્ટ કિસ્સાઓની હજી 2 થી 3 રચનાઓ જે બાકી છે આપણે આગળના લેક્ચરમાં જોશું, જેથી કરીને તમને વ્યવસ્થિત ક્લિયર થઈ જશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ફરી જ્યારે મળીએ ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.